સમજો આમાં માસીની વેફર છે ને આમાં મામાની વેફર છે બરાબર એટલે આપણી વેફર તો કઈની વેફર તાર ભાઈ આવ્યા તા અહીંયા વેફર બનાવવા તમારા માસી ક્યાં આવ્યા હતા વેફર બનાવવા જો બેટા પરિશ્રમ અને મહેનત પપ્પા પાસેથી શીખવાની અને સંસ્કાર હંમેશા મમ્મી પાસેથી શીખવાના હોય. બાકી વાસણ ને કચરા પોતા તો ઘરવાળી શીખવાડી દેશે. હું નથી રહેવાની તમારી ભેગું હું કંટાળી ગઈ છું તમારાથી દોસ્ત માર માની ઘરે એવું ન હોય બેટા, મારો દીકરો કેવી રીતે ઘરનું પૂરું કરે છે તને ખબર છે, તને જોઈએ એ બધું લઈ દેશે પછી હું વાંધો છે તને. એવું હોય ને તેમ કયો કે આ ઘર મારા નામે કરી દે. અલે આ ફાઇલ આ ઘર તારા નામે અને હપ્તાય તારા નામે. કેમ હપ્તા મારા નામે? આ ઘર તો લોન ઉપર છે. મમ્મી મારા દોસ્તાના નવા લગ્ન થયા ને તો બે માણા એકબીજાને શું કહેતા હતા ખબર છે? તારી વગર હું નહીં ને મારી વગર તું નહીં. નવા લગ્ન થયા છે ને ભાઈ એટલે 6 મહિના જવા દે પછી ખબર પડશે એકાબીજીના ગળા દબાઈ કે છે કાં તો તું નહીં કાં તો હું. જયશ્રી તું કેમ એટલી બધી ટેન્શનમાં બેઠી છું? મારે થોડાક પૈસાની જરૂર છે તારે થોડાક પૈસાની જરૂર છે તો તું આટલી બધી ટેન્શનમાં બેઠી છે. હું કેટલો ટેન્શનમાં છું, મારે કેટલા બધા પૈસાની જરૂર છે વિચાર તો કર. તમને કેટલી વાર કીધું છે કે જે થાળીમાં ખાવે એ થાળીમાં હાથ નહીં ધોવાના? हमारे यहाँ ऐसा ही होता है. ફટાફટ કચરો કાઢો ને મારે બીજાય કામ છે. બધા કામ તો હું કરું છું, તું વળી કયા કામ કરે છે? તમે જે બધા કામ કરો છો ને એનું પર ધ્યાન રાખવું પડે, બરાબર કરો છો કે નહીં? તને શરમ આવે છે? તારી બાયડી ઊભી છે ને તું કચરો કાઢે છે કે 4 માણા હું વાતો કરશે? આ 4 માણાને જ બોલતા ને એટલું તો તમે બોલી લ્યો. હું તો ના જ પાડતી હતી કે આની હારે લગન કરમાં પણ તું માયનો નહીં અને મારા દીક પર પથ્થર રાખીને મેં તારા એની હારે લગન કરાવ્યા. કેટલા કિલોનો તમે પથ્થર રાખ્યો તો કેટલા કિલોનો કયો તો? જો એનો જીભડો જો 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 આ જો જીબડો જો આ આને કઈ કહેવાતું જ નથી અને કઈ કઈને મારું ગળું દુખી ગયું છે. દબાઈ દઉં? મૂકી જો દવા દઉં એમ કીધું મેં. જાનું વાહ તમે ક્યાં હું ખાવાના સ્વાદ તમે કયો ને ઈ જ બનાવીશ. વાહ એમ કેમ? આજે હું કઈ નવું છે? એ તો માછલી પકડવા જાળ તો નાખવી જ પડે ને. બેટા કોણે કીધું ઘરવાળી કામચોર હોય? હું એ વાતમાં માનતો જ નથી. હું તો મારી ઘરવાળીને એક કામ આપું તો એ 2 કરીને આવે. એ કઈ રીતે? હું એને ચા મૂકવાનું કહું ને તો એ પેલા મોઢું બગાડે અને પછી ચા મૂકે. એને 2 કામ. एक तो मैं इतनी खूबसूरत और ऊपर से मेरी हंसी